છે. પહેલા હું પૈસાની પાછળ દોડતો, હવે હું શાંતિની પાછળ દોડું છું. તમે કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમે બિઝનેસમાં શરૂઆત તમારી એકદમ નાના પાયે અને બધી દીકરીઓની મમ્મીઓને કઈ રીતે ખુશીઓ આપી શકું એ દિશામાં મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો જ તમે આગળ જાઓ. તમારી મનની શાંતિ પહેલી પ્રાયોરિટી. સાચી વાત. એ જેટલી ખુશીઓ ત્યાં મનાવે છે ને એની કરતા 10 ગણી ખુશીઓ મને અહીંયા. પપ્પા નામનો શબ્દ કરોડ રૂપિયા આપવાથી નથી મળતો. સાચી વાત છે. હું તો એમ કહું છું કે જે તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઉભો રહે એ જ આપણો ભગવાન, એ જ તમારો ભગવાન. સાચી વાત. હેલો, આજે આપણી સાથે છે ડાયનામિક એન્ડ મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી, વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ બિઝનેસ મેગ્નેટ, સોશિયલ વર્કર, ઇન્વેસ્ટર, ડાયમંડ મર્ચન્ટ, chairperson of PT Savani Group and years, father of thousands of daughters, Mr. મહેશ સવાણી. આજે ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે કોઈને બાળક નથી થતું તો એમને દીકરો દત્તક લીધી, એમને દીકરી દત્તક લીધી, પણ તમારી ઓળખ એક દત્તક પિતા તરીકે છે. તો આ જર્ની વિશે તમે અમારા ઓડિયન્સને કંઈક શું કહેવા માંગો છો? બાળક નથી થતું એટલે કોઈ અનાથ આશ્રમમાંથી દીકરો એડોપ્શન લે કે દીકરી એડોપ્શન લે. જનરલી કેવું થાય છે કે જેમને બાળક ન હોય ને એ દીકરો જ એડોપ્શન લેતા હોય છે. Yes. એમને દીકરી નથી જોતી. મને કુદરતે 2 દીકરાઓ આપ્યા છે. મારા પરિવારમાં 2 દીકરાઓ છે, મિતુલ અને મોહિત. મારી ફેમિલીમાં દીકરી નથી. અને આમ જોઈએ ને તો મારા ફાધરને એ 6 ભાઈ અને 1 સિસ્ટર, એટલે એમને પણ બેન એક જ હતી. અમે 3 ભાઈ, અમારી 1 સિસ્ટર, અને અમારા 3 ભાઈના 6 બાળકો. 6 બાળકોમાંથી 5 દીકરા અને 1 દીકરી. એટલે અમારા પરિવારમાં દીકરીઓની અછત છે અને મને દીકરીઓ પ્રત્યે ખૂબ જ લાગણીઓ છે. એટલે મને એવું થાય કે જ્યારે કોઈ હું વિદાય સમારંભ જોતો, મેરેજ ફંક્શન જોતો, તો મને એવું થતું કે મને પણ એક દીકરી હોય. અને કુદરતે મને જે આ દીકરીઓના લગ્ન કરવાના, જન્નીધામની એચઆઈઓ દીકરીઓની સાર સંભાળ રાખવાનું, અને આપણને જે કુદરતે જે આ મોકો આપ્યો છે, તો મને દીકરીઓને એના મોઢા ઉપર ખુશીઓ જોઈને મને મારા જીવનની ખુશીઓ મળે. અચ્છા, એટલે કહેવાય છે ને જે નથી એનું મૂલ્ય તમે સમજી શકો છો. આમાં આપણે ક્યારેય પણ કોઈ સારું કામ કરતા હોઈએ, કોઈને આપણે કોઈ એક્સિડન્ટ થયું હોય ને એમને લઈને આપણે હોસ્પિટલ જઈએ અને એને તાત્કાલિક લોહીની જરૂર હોય, આપણે લોહી આપીએ અને જે આપણને ખુશી મળે કે મેં એનો જીવ બચાવ્યો, એમ મને આ દીકરીઓને ખુશીઓ આપવાથી મને મારી જિંદગીમાં ખુશીઓ મળે છે. અને એટલે હું દીકરીઓ એડોપ્શન કરતા એક દીકરીને એના પિતાની હયાતી ન હોય તો એ દીકરીને એના પિતાની કોઈ દિવસ કમી પણ ન પડે, કે સપનામાં પણ જોવે તો એને એના પપ્પા ન દેખાય અને એમાં મહેશ પપ્પા દેખાય. અને એ જે ખુશીઓ આપવાની ભગવાને મને જે શક્તિ આપી છે, જે મોકો આપ્યો છે, એવું નિભાવું છું. અચ્છા, તો આટલી સરસ અદ્ભુત શક્તિ તમારી અંદર છે, એવો અહેસાસ તમને ક્યારે થયો કે તમને આવું કામ કરવાની પ્રેરણા મળી? જ્યારથી મારા મેરેજ થયા ત્યારથી મને એમ હતું કે મારા પરિવારમાં દીકરી આવે. અચ્છા. મારા પરિવારમાં દીકરી ન આવી અને 2007 એન્ડમાં એટલે 2008માં મને પહેલી 2 દીકરીઓનું કન્યાદાન કરવાનો જ્યારે મને અવસર પ્રાપ્ત થયો. અને કહેવાય છે ને કે એક તમે સારું કામ કરો ને એટલે તમને તમારું જે માઇન્ડ છે ને એ દિશામાં કામ કરે, કે ભાઈ તમને મજા આવે, તમારા મનને આનંદ થયો, તમારા હૃદયને શાંતિ થઈ, તો એ કામમાં તમને પછી વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડે. 2003થી 2007નો મારો સમય બહુ ખરાબ હતો અને ત્યારે હું આમ તો જીવતો હતો, પણ આમ જોવો તો હું એક મૃત્યુ પામેલા માણસ જેવો હતો, કે ક્યારે મને એટેક આવી જશે, ક્યારે મારો જીવન સમાપ્ત થઈ જશે, મને ખબર નહોતી. પણ એ વખતે મને મારા પરિવારનો વિચાર આવતો, મારા છોકરાઓ નાના હતા, એનું શું થશે, આવું બધા મને વિચારો આવતા. પછી જ્યારે હું 2008માં હું ઇન્ડિયા આવ્યો અને ત્યાર પછી મને મારા બાપુજીએ વલ્લભભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ, જે એમણે મારા ફાધરે એસ્ટાબ્લિશ કર્યું, તો એમણે મને એક સ્કૂલની જવાબદારી આપી. તો બધા કરતાં પહેલું કામ મેં એ કર્યું કે જે બાળકોના પપ્પા નથી એની ફી આપણે ભરીએ, કે એ મમ્મી જે વિડો ગંગા સ્વરૂપ બેન છે એને એ પ્રેશરમાંથી આપણે દૂર કરીએ. પછી ત્યારબાદ મારા ફાધરની બર્થડેમાં મેં એ પ્રોગ્રામ કર્યો. સુરતમાં 272 સ્કૂલોમાં અમારા ચેક જાય છે. અચ્છા. કે જેના પપ્પા નથી એની ફી ભરવાની. એટલે બાળકોને ભણાવવાના વિચાર પછી મારા મધરની બર્થડેમાં અમે એમનું પીપી સવાણી હોસ્પિટલમાં મેડિકલ ચાલુ કર્યું. પછી દીકરીઓને કોલેજ સુધી ભણાવવાના. એ વખતે
બેટી બચાવો બેટી પઢાવો નું જે સૂત્ર બહાર પડ્યું, તો દીકરીઓને કોલેજ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી આપણે એમની ફી ભરીએ. ત્યારબાદ દીકરીઓ ઉંમરલાયક થાય તો એના મેરેજ આવ્યા, પછી મેરેજનું કામ ચાલુ થયું, મેરેજ પછી પાછું એમની મેટર્નિટીનું કામ ચાલુ થયું, મેટર્નિટી પછી ક્યારેક કોઈક અમારા જમાઈના એક્સિડન્ટ થયા તો એ વળી પાછું એનું મેડિકલ ચાલુ થયું, પરિવારનું મેડિકલ ચાલુ થયું. ત્યારબાદ કોઈ જમાઈ એક્સપાયર થઈ ગયા તો વળી પાછું એને વિધવા પેન્શન ચાલુ થયું. એટલે એક કામ શરૂ કરીએ ને અને તમને આનંદ આવતો હોય ને તો એ કામ તમે છેક સુધી જાય. તમે કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમે બિઝનેસમાં શરૂઆત તમારી એકદમ નાના પાયે, પછી જેમ જેમ તમને એમાં અર્ન થતું હોય, કમાતા હો, તમને હેપીનેસ મળતી હોય, તમને આનંદ આવતો હોય તો એ ધંધામાં તમારો ટાઈમ પણ વધતો જાય છે અને તમારી રુચિ પણ વધતી જાય છે અને તમારો બેનિફિટ પણ વધતો જાય છે. તો મારો ધંધો, મારું બિઝનેસ એ આ સેવા છે આમ જોઈએ તો. તો મને જેમ જેમ હું એજ્યુકેશન, પછી મેડિકલ, પછી મેરેજ, પછી મેટર્નિટી, પછી પાછું વિધવા પેન્શન, મેડિકલ ફેસિલિટી, આ બધું હું મારા જે મારી દીકરીઓ છે જેને મેં પરણાવી છે એ દીકરીઓમાં હું આ બધા આપું. એટલે આના પરથી મને એવું લાગે છે કે આજના જનરેશન એક મેસેજ બહુ સારો જાય છે કે કોઈ પણ શરૂઆત નાની જ હોય છે અને બસ એ ખાલી શરૂ કરો અને એમાં ઇન્ટરેસ્ટ રાખો એટલે ઓટોમેટિક રસ્તા આગળ આપણને દેખાશે. તમે ઇન્ટરેસ્ટ રાખો એટલે રસ્તા મળે. મળે. તમે ઇન્ટરેસ્ટ ને થોભાવી દો છો કે મારે આ નથી કરવું તો પછી આમાં તમને રસ્તાઓ કોઈ મળવાના નથી. તમને કોઈ પણ કામ હોય, કોઈ પણ સેવાનું પણ કામ હોય કે કોઈ પણ બિઝનેસનું પણ કામ હોય, સાચી વાત, એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આગળ જાઓ. તમારી મનની શાંતિ પહેલી પ્રાયોરિટી. સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ ને તો કહેવાય છે ને દુનિયાનું સૌથી મોટું દાન એટલે કન્યાદાન. અને સાથે એમ પણ કહેવાય કે જ્યારે એક દીકરીનો જન્મ થાય છે ને ત્યારથી લઈને એના મેરેજ સુધી એક બાપ કમર કસી નાખે છે એની દીકરીના મેરેજ માટે અને એના કેરિયર માટે. તો તમે આટલી હજારો દીકરીઓના ફાધર તરીકે તમારી આ જવાબદારી જે નિભાવો છો તો તમે આમાં કેટલો આનંદ અનુભવો છો અને તમારા ફેમિલીનો આમાં શું સપોર્ટ રહ્યો છે? જો બેન, મેં મારી જિંદગીમાં તમામ પ્રકારની દુનિયા જોઈ લીધી છે. માણસોને સપનાઓ હોય કે પ્લેનમાં બેસવું છે, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, ન્યુઝીલેન્ડ ફરવા જવું છે, અમેરિકા જવું છે, બિઝનેસ કરવો છે, નામ કમાવવું છે. મારા બધા જ સપના પૂરા થઈ ગયા. હું કન્યાદાન એ મોટામાં મોટું દાન છે, પણ હું એમ કહીશ કે હું કન્યાદાન કરું છું એવું નથી, પણ હું એ વિધવા બહેનોના ચહેરા ઉપર ખુશીઓ જોઉં છું ને એ મને એનાથી જે મને ખુશીઓ મળે છે ને એ મને મારી જિંદગીમાં મોટા મોટી ખુશી મળે. એ વિધવા બહેનના બાળકોને ભણાવવાથી મળે, એ વિધવા બહેનના બાળકોના કે એ વિધવા બહેનને પોતાના આપણે આરોગ્ય માટે હું કંઈક એમને હેલ્પફુલ થાવ તો એમાં મળે. એમની દીકરીઓના લગ્ન કરાવું તો એ ગંગા સ્વરૂપ બહેનના મોઢા ઉપર ખુશી, એ દીકરીઓના મોઢા ઉપર ખુશી, એમાં મને આનંદ મળે. એ દીકરી જ્યારે એક માં બને ત્યારે એની ખુશી જોઈને મને ખુશી થાય. આજે મેં ગંગા સ્વરૂપ બહેનોને હું બધે જાત્રા, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, છપૈયા જાત્રાએ મોકલું, એમના હું વિડીયો જોઉં, એમાં એમની ખુશીઓ જોઉં. એ જેટલી ખુશીઓ ત્યાં મનાવે છે ને એની કરતા 10 ગણી ખુશીઓ મને અહીંયા. હમણાં મારી મુસ્લિમ દીકરીઓ ઉમરા કરવા માટે મક્કા અને મદીના કેપી ગ્રુપ સાથે અમે એમને મોકલી તો એમને એ આવીને જે વાતો કરે છે કે પપ્પા એટલી મજા આવી, પપ્પા અમે 15 દિવસ આ કર્યું, 15 દિવસ આ કર્યું, અમારું બોન્ડિંગ થઈ ગયું, ફારૂક અંકલ સાથે અમને એટલી બધી મજા આવી, તમારી જેવા છે, તમારી જેવા ફારૂક અંકલ છે. આ બધું હું એમના મોઢેથી સાંભળું ને તો એમને જેટલી ખુશીઓ મળે છે ને એની કરતા 1 લાખ ગણી ખુશી મને મળે છે. એટલે બહુ નસીબની વાત છે કે આટલી બધી દીકરીઓ તમને પપ્પા કહે છે. પપ્પા નામનો શબ્દ કરોડ રૂપિયા આપવાથી નથી મળતો. સાચી વાત છે. એક દીકરીના પપ્પા એક્સપાયર થઈ ગયા પછી એના સગા કાકા તો સગા મોટા બાપાને પણ એ પપ્પા નથી કહી શકતી. અને આજે મારી બધી દીકરીઓ મને એક પપ્પા અને એ સાચી લાગણીથી મને જે એક પપ્પા તરીકે બોલાવે ને મારા પપ્પા, ત્યારે મને એમ થાય કે મેં દુનિયામાં જે કમાવાનું હતું ને બધું જ કમાઈ દીધું. આનાથી વિશેષ કમાણી બીજી કોઈ છે નહીં. તો આશરે કેટલી દીકરીઓના પપ્પા તરીકે તમે ઓળખાવ છો? હજારો તો મેં કીધું પણ એ કઈક અમે દરેક દીકરીઓને રોલ નંબર આપીએ. ગયા વર્ષની છેલ્લી દીકરી 5278 નંબરની હતી, 5278, અને આ વર્ષની 142 દીકરીઓ એમાં એડ થશે. લગભગ 5400 જેટલી દીકરીઓ મને પપ્પા કહે. જન્ની ધામની અમારી 71 દીકરીઓ છે એ મને પપ્પા કહે. વેસુમાં રહેતી 9 દીકરીઓ છે એ મને પપ્પા કહે. અને ઘણી બધી મને તો એવું લાગે છે કે જેની હું ફી ભરું છું 9500 દીકરા દીકરીઓની ફી ભરું છું એ મને મળ્યા નથી, પણ એ મને ક્યારેક વોટ્સઅપ ઉપર કે ફોન ઉપર એમના મમ્મીનો ફોન આવે તો એના મમ્મી પણ મને પપ્પા કહે. હવે પપ્પા કેટલા કહેવા વાળા છે એ મને ખબર નથી, પણ હવે તો અમારી સ્કૂલના શિક્ષકો પણ મને પપ્પા કહે.
જેમ મારા બાપુજીની છાપ એક બાપુજી તરીકે પડી, એમ મારી છાપ એક પપ્પા તરીકે પડી. સ્કૂલના શિક્ષકો પણ મને પપ્પા કહે, મારા પેરેન્ટ્સ પણ મને પપ્પા કહે, અમારી દીકરીઓ પણ મને પપ્પા કહે, અમારા જમાઈઓ પણ મને પપ્પા કહે, જમની નામની દીકરીઓ પણ પપ્પા કહે, બધા મને પપ્પા. એટલે જેમ ગાંધીજી બધા જ માટે બાપુ હતા, એમને બધા જ બાપુ કહેતા હતા, એવી તો તમે બધા જ માટે પપ્પા છો અત્યારે. તો આજે અમે પોતે પણ એક પીજી ક્લિક બિઝનેસ પ્લેટફોર્મ ચલાવીએ છીએ. ફક્ત વધારે નહીં પણ 700 જ બિઝનેસ મેન વુમન એની અંદર એસોસિએટ છે. એમ છતાં પણ અમારા માટે ઘણીવાર ડિફિકલ્ટ થઈ જાય છે. કોઈ ઇનએક્ટિવ હોય ને તો અમુક વખત એ આપણને આવીને કહે કે મેડમ ઓળખો છો, હું તમારા પ્લેટફોર્મ પર છું. તો ત્યારે હું કહું ના સોરી, મને નથી યાદ આવતું. તો મને એવું લાગે છે કે જો 700માં અમારી આ હાલત થતી હોય તો તમે આટલી બધી દીકરીઓને કઈ રીતે યાદ રાખી શકો? અમારે દરેક દીકરીના રોલ નંબર હોય. અચ્છા. 2008માં જે પહેલી 2 દીકરીઓ પણ આવી, તેનો દીકા નંબર 1, દીકા 2, એવી રીતે દીકા 5278, અને હવે જે હમણાં નવી દીકરીઓ આવતા વર્ષના મેરેજ કોયલડીમાં જે એડિટિંગ જે એડ થઈ છે દીકરીઓ, એ પ્રમાણે 5279 થી શરૂ થશે, અને એ 5400 પ્લસ માઇનસ એ દીકરીઓ થશે. પણ એ દીકરીઓના રોલ નંબર યાદ રાખે. એમાં એવું હોય છે કે એક કાજલ હોય તો કાજલ 80 કાજલ છે, તો 80 કાજલ માંથી કઈ કાજલ નો ફોન આવ્યો તો એ કાજલ એનો રોલ નંબર બોલે. એટલે એમ કે હું 3412 નંબરની દીકરી બોલું છું તો એમને ખબર પડે કે 2017માં પણ આવેલી કાજલ સાવલિયા નામની દીકરી છે. એટલે પછી જેમ આપણને કહીએ ને કે આપણને જે ગમતા લોકો હોય, આપણા પરિવારમાં આપણે કોઈ આપણા બાળકનું નામ ભૂલી જઈએ, આપણે આપણા દીકરાનું નામ ભૂલી જઈએ છીએ, આપણે આપણી વાઈફનું નામ ભૂલીએ છીએ. તો એવી રીતે આ બધી મારી દીકરીઓ છે. મને તરત ગૂગલ પકડાવવા મળે કે કયા ગામની હતી, એનો પહેલા માળે ઘર હતું કે બીજા માળે ઘર હતું, કઈ ઝુંપડપટ્ટીમાં એ રહેતી હતી, હું એ ઝુંપડપટ્ટીમાં કેટલું અંદર હતું, એના ઘરમાં એ વખતે કોણ કોણ હતું, એ બધું મને મગજમાં આવવા મળે અને મને એ દીકરી યાદ આવી જાય. એટલે આજે જેમ દરેક લોકો પોતાના બિઝનેસમાં એક ઓટોમેશન સિસ્ટમ ડેવલપ કરે છે, એમ તમે આટલા સરસ યુનિક કામમાં તમે સિસ્ટમ ડેવલપ કરી છે. કદાચ હું એવું કહી શકું છું કે તમે આટલું ઇઝીલી એને રિકોલ કરી શકો છો, અને કદાચ તમારી એમાં લાગણી પણ તમે મેળવી છે. દીકરીઓએ મને લખેલા પત્ર, દીકરીઓ છે ને શરમાળ હોય, એ બોલી ન શકે, અને એમાં પણ એક બાપ વગરની દીકરી, તો એને બોલવા માટે એનામાં એ હિંમત ન હોય. જયારે મીટિંગ હોય કે કંઈક આપણે બધા ભેગા થયા હોય ત્યારે એ બોલી ન શકે. તો દીકરીઓ પત્ર દ્વારા મને લખે કે મારા પપ્પા, એની કાળીગીરી ભાષામાં લખેલું હોય કે હું 5મા ધોરણમાં હતી, મારા પપ્પાનું એક્સિડન્ટ થયું, કે કેન્સર હતું, કે એટેક આવ્યો, XYZ રીઝનની હિસાબે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મારી મમ્મી એમને પેટે પાટા બાંધીને મોટા કર્યા. હું 5મા ધોરણમાંથી હું 7 સુધી જ ભણી શકી. પછી મારી ઉપર ઘરની જવાબદારીઓ આવી ગઈ, અને પછી મને સોશિયલ મીડિયા દ્વારા અથવા તો કોઈ દીકરી દ્વારા અથવા તો કોઈ પરિવાર દ્વારા અથવા તો કોઈ ફ્રેન્ડ દ્વારા તમારો નંબર મળ્યો, પીટી સવાણીનો કોન્ટેક્ટ કર્યો. પહેલી વખત જ્યારે હું તમને મળી તો મને તમારામાં મારા પપ્પા દેખાણા, અને આજે હું એટલા વર્ષ પછી હું પપ્પા નામનો શબ્દ બોલું છું. આ દીકરીની લાગણીઓ એ પત્રમાં હોય, અને એ પત્રમાં એવું પણ લખ્યું કે મને મારા પપ્પા જ્યારે હતા ને એની હું બહુ લાડકી હતી. મારા પપ્પા મને હું નાની હતી ત્યારે મને બટકી કહીને બોલાવતા, લાડો કહીને બોલાવતા, મને ગુડ્ડી કહીને બોલાવતા. તો આ એ જે શબ્દ છે ને, એ જયારે એ દીકરીનું કન્યાદાન કરવા એના મંડપમાં જાવ ને ત્યારે હું એ જ શબ્દ દ્વારા એને સંબોધું. એ દીકરીને એના પપ્પા જે શબ્દથી એને બોલાવતા ને એ જ શબ્દથી હું એને વિદાય પણ કરું, અને એ જ શબ્દ એ ગુડ્ડી કે લાડો કે બટકી કે જે શબ્દ હોય એ જ શબ્દથી હું એને કન્યાદાનમાં પણ સંબોધું, વિદાય વખતે પણ સંબોધું, કે એ વખતે પણ એને એના બાપની યાદ ન આવે. એ તમે દેખાવો ન કરી શકો, એ તમારે અંદરની લાગણીઓ હોય ને તો જ એ શબ્દ એ વખતે યાદ આવે. ઘણી બધી દીકરીઓ વોચ લાવે કે મેં મારા પપ્પા માટે વોચ લીધી હતી, કોઈ પેન લીધી હોય નાની હોય ત્યારે પપ્પા માટે, અને પપ્પાને એ જ ન હોય એ પછી ગિફ્ટ મને કરે. અમારા ઓફિસમાં ખાનામાં ઓછામાં ઓછી 300 જેટલી પેનો હોય છે, અને 20 થી 25 જેટલી ઘડિયાળો હોય છે. ઘડિયાળની કિંમત નથી, ઘડિયાળની કિંમત 100, 150, 200 રૂપિયા. એમાં જે લાગણી છે ને એની કિંમત બહુ મોટી છે. અને એ જ ઘડિયાળ કરીને એ જ મંડપમાં એના બાપની જગ્યાએ હું એનું કન્યાદાન કરવા જાઉં. અને દીકરીના પત્રમાં પણ લખ્યું કે પપ્પા તમે જયારે મારા મંડપમાં આવો, મારા લગ્ન સમયે, ત્યારે તમે આ ઘડિયાળ પહેરજો. મને ખબર છે કે મારે 17 નંબરના મંડપમાં આ ઘડિયાળ પહેરવાની છે, 26 નંબરના મંડપમાં મારે આ પેન ખીચામાં રાખવાની છે, 29 નંબરના મંડપમાં પાછી ઘડિયાળ પહેરવાની છે.
તો કદાચ પિતાના સ્વરૂપમાં ભગવાન કે પછી ભગવાનના સ્વરૂપમાં ભગવાન પિતા. ભગવાન છે ને આપણા બધાના ભગવાન એ આપણું હૃદય છે. સાચી વાત છે. ભગવાન આપણે તો ભગવાનને ભાગ પાડી દીધા છે સાચી વાત છે. કે ભાઈ રામાપીર બાપા છે, મારા ખોડિયારમાં છે, મારા ચામુંડામાં છે, મારા સાહેબ બાબા છે, આપણે ભગવાનને ભાગ પાડી દીધા. સાચી વાત છે. હું તો એમ કહું છું કે જે તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઉભો રહે એ જ આપણો ભગવાન. એ જ તમારો ભગવાન. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. ધર્મના નામે આપણે એટલા બધા અત્યારે અવળા રસ્તા ઉપર આખો દેશ જઈ રહ્યો છે, એટલા બધા આપણે ભાગલાઓ કરી દીધા છે. સાચી વાત છે. તમને સાચો રસ્તો બતાવવા વાળા પણ ખોટા રસ્તા ઉપર છે. હું ચોક્કસ કહીશ. આપણે એમ કહીએ કે સાધુ સંતો સાચો રસ્તો બતાવે તો કદાચ 10% સાધુ સંતો સારા હશે કે સારો રસ્તો બતાવે, પણ 90% સાધુ સંતો જે સાચો રસ્તો બતાવવા વાળા પણ આજે ઓડી ને મર્સિડીઝ માં એમાં ફરવા માટે એ લોકો ખોટા રસ્તા બતાવે. સાચી વાત છે. અને સાચું શીખવા માટે તમારા હૃદયને પૂછવાની જરૂર છે. કોઈ કે અને આપણે સાચું માનીએ એમાં હું નથી માનતો. તમને ખબર જ છે કે તમે જે કામ કરો છો એ સારું છે કે ખરાબ છે. ખરાબ કરો છો તો તમે તમારા હૃદયને પૂછો, કોઈ જજ નહીં. ખબર જ હોય છે પોતાને. તમને ખબર જ હોય છે કે હું આ ખોટું કરી રહ્યો છું. સાચી વાત છે. સુરતમાં તમે ક્યારથી છો? સુરતમાં મારો જન્મ થયો સુરતમાં. 1970 માં મારો જન્મ સુરતમાં. અચ્છા. એટલે મારો જન્મ સૌરાષ્ટ્રમાં, પણ હું 1970 થી જ સુરતમાં. મારું નર્સરી કે બાળ મંદિર, એ વખતે તો નર્સરી નામનો શબ્દ પણ નહોતો. બાળ મંદિર થી લઈને 12 સુધીનો અભ્યાસ પણ મારો સુરતમાં. 12 પછી કોલેજ મારી બેંગ્લોરમાં. અચ્છા. 4 વર્ષ બેંગ્લોરમાં. ત્યાર પછી પાછો બિઝનેસ, ડાયમંડના બિઝનેસમાં બાપુજી સાથે સુરતમાં 3 વર્ષ, અને ત્યાર પછી 12 વર્ષ મુંબઈ, ત્યાર પછી 4 વર્ષ બેલ્જિયમ, અને 2007 ના એન્ડમાં એટલે 2008 થી પાછો સુરત છો. 2008 થી હવે મને ભગવાને, મને એવું લાગે છે કે એટલું બધું ફરવાથી, એટલું બધું ચરવાથી મને હવે 2008 થી એવું દેખાય છે કે આ મારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અને હવે જીવીશ ત્યાં સુધી સુરતમાં જ રહેવું છે, અને જીવીશ ત્યાં સુધી લોકોના મોઢા ઉપર ખુશીઓ કઈ રીતે લાવી શકું, અને હું પોતે પણ મારો બિઝનેસ કઈ રીતે કરી શકું, પરિવારના સાથે રાખી શકું, અને બધી દીકરીઓને, દીકરીઓની મમ્મીઓને કઈ રીતે ખુશીઓ આપી શકું, એ દિશામાં મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલા હું પૈસાની પાછળ દોડતો, હવે હું શાંતિની પાછળ દોડું છું. તો અત્યારે તમારો જે એક બિઝનેસ છે પીપી સવાની ગ્રુપ, જે ઓલમોસ્ટ બધાને જ ખબર છે, પીપી સવાની સ્કૂલ છે, યુનિવર્સિટીઝ છે, અને ઘણું બધું છે, તો એનો કોઈક ઇતિહાસ જે તમે ઓડિયન્સ સાથે શેર કરવા માંગતા હોવ કે એની સ્ટોરી? મારા બાપુજીની શરૂઆત, અમારી પાસે કઈ જ નહોતું, ઘર પણ નહોતું અને જમીન પણ નહોતી, અને મારા ફાધરે જે સ્ટ્રગલિંગ કર્યું છે ને, અમે તો તૈયાર ખુરશી ઉપર છીએ. મારા ફાધર જ્યારે એક મજૂરી એટલે ડામર રોડ પથરાતો હોય અને એમાં જે મજૂરો કામ કરતા હોય ને, એ કામ મારા ફાધરે કર્યું છે. પૈસા ન હોવાને લીધે મારા ફાધર ભણી ન શક્યા, એટલે મારા ફાધરમાં એક વિચાર હતો કે હું બાળકોને ભણાવવાનું કામ કરીશ. મારી પાસે કંઈક થશે તો એમનું એક સપનું હોય, બધાના સપના હોય, મારા ફાધરનું સપનું હતું કે મારે એજ્યુકેશનનું કામ કરવું છે, અગર મારી પાસે પૈસા થાય તો મારા ફાધરે 62 રૂપિયા લઈને સુરત આવ્યા, અને એમણે ડાયમંડના હીરા ઘસવાની મજૂરીનું કામ ચાલુ કર્યું. પછી પોતાની ફેક્ટરી થઈ, 2 મશીન થયા, 2 ના 22 મશીન થયા, 22 ના 200 થયા, 200 ના 2000 થયા, 2000 ના 5000 થયા. ઇન્ડિયાના ટોપ 10 માં અમારું નામ પીપી સવાની ગ્રુપનું, એ વખતે અમારી ડાયમંડની કંપનીનું નામ હતું આઈપી પટેલ એન્ડ કંપની, એ એસ્ટાબ્લિશ થયું. પણ ગરીબી અમે જોઈ છે, અને એ ગરીબી જોઈને મારા ફાધર એમ કહેતા કે અમે જયારે ડામર પાથરતા, રોડ ઉપર કામ કરતા, કોઈ એમ્બેસેડર ગાડી નીકળી હોય તો એ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી અમે એ ગાડીની પાછળ ગાડીની ઉપર જોયા કે આ ગાડીમાં બેસવાનું ક્યારે મળે. એની જગ્યાએ આજે એવી 200 ગાડીઓના માલિક થઈ જઈએ, એની કરતા ઊંચી ગાડીના. એ ભગવાને અમને આપ્યું, અને એ વખતે કદાચ ભગવાને, કુદરતે અમે માગવાનું કીધું હોત તો અમે એટલું ન માગી શકતે જેટલું આજે છે. એટલે છે એમાં શાંતિ. જો આપણે બધા જ આપણા જીવનના એકાઉન્ટન્ટ છીએ. હું તમને બિઝનેસની ભાષામાં કહું, આપણે બધા એકાઉન્ટન્ટ છીએ કે ભાઈ એટલા રૂપિયા હતા અને એટલા રૂપિયા દેવાના છે, એટલા રૂપિયા લેવાના છે, એટલો સ્ટોક છે. હવે મારી પછી મારો દીકરો મારું એકાઉન્ટ ચાલુ કરશે, હું આ દુનિયામાં નહીં રહતો, એના પછી એનો દીકરો ચાલુ કરશે. સાચી વાત છે.
એટલે આપણે બધા એકાઉન્ટ કરીને ઉપર તો એમનામાં જ જવાના છે. આપણી પાસે 100 કરોડ રૂપિયા હોય તો કે 25 કરોડ રૂપિયા ઉપર જવા માટે સાથે રાખવા માટે સ્પેર નથી કરવાના. સાચી વાત છે. એટલે જેવા જન્મ લીધો છે ને એવા જ ઉપર જવાનું છે. તમારા મા બાપે તમારું જે નામ પાડ્યું છે એ નામને તમે કેટલું ટકાવી રાખો છો અને મા બાપની ઇજ્જતને કેટલી તમે મોટી કરો છો એ જ આ જીવનનું મૂલ્ય છે. આનાથી વિશેષ કઈ છે જ નહીં. બાકી અદાણી અંબાણી જેવી જિંદગી જીવે છે એવી જિંદગી 1 કરોડનો માલિક પણ જીવી શકે છે. સાચી વાત. તમારે મનથી ખુશ રહેવાની જરૂર છે. અને અત્યારે લોકો મનથી ખુશ નથી રહેતા. અત્યારે લોકો દેખાડો કરવામાં પડી ગયા છે કે હું આના કરતા મોટો, હું આના કરતા મોટો, હું આના કરતા મોટો. પણ તમે મોટા, પણ તમે એકાઉન્ટન્ટ મોટા. સાચી વાત છે. એ તમારું કઈ છે નહીં. તમે એકાઉન્ટન્ટ મોટા છો. ખુશીની કોઈ વેલ્યુ નથી. ખુશીની વેલ્યુ હું મનાવી રહ્યો છું. સાચી વાત. હું લોકોને ખુશીઓ આપીને ખુશીની વેલ્યુ મને મનથી એવું થાય છે કે હું એ મનાવી રહ્યો છું. સાચી વાત છે. આજે 5000 દીકરીઓ પપ્પા 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 કરતા લગ્નમાં આવે અને એ જે તમને ખુશીઓ મળે છે ને એ અનબિલીવેબલ ખુશીઓ છે. સાચી વાત છે. મારા બાપુજી, મારા દાદા ખેતી કરતા હતા. અમને ખબર પડે છે કે એક દાણો વાવો તો 1000 દાણા નીકળે. સાચી વાત છે. વાવો ને એવું ઉગે. આ મારા ફાધર નો શબ્દ હતો. સાચી વાત. મારા ફાધર ના જે 2-3 થોટ્સ છે ને એ વાવો તેવું ઉગે. તમે જેવા લોકો સાથે વ્યવહાર કર્યા હોય એવો વ્યવહાર લોકો તમારી સાથે કરે. સાચી વાત. અને અત્યારે ફક્ત યંગ જનરેશનમાં નહીં, અત્યારે જીવ માત્રમાં આ કોમ્પિટિશન છે. સાચી વાત. કે હવે બાપામાં પણ એ કોમ્પિટિશનમાં એનો બાપ પણ દોડતો હોય તો છોકરો પણ દોડવાનો છે. હવે દોડવામાં એવું છે કે એ પહોંચી નથી વળતા તો એ એને પાડવાની કોશિશ કરે છે. સાચી વાત. અત્યારના જમાનામાં હરીફાઈ કરતા પાડીને આગળ જવું, પોતાની લીટી લાંબી નથી કરવી અને બીજાની લીટી ટૂંકી કરવી છે અને પોતે મોટું થવું છે. આ અત્યારની મેન્ટાલિટી છે. સાચી વાત. મારા ફાધર ના જે થોટ્સ હતા કે ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે, વાવો તેવું ઉગે. તમારે વાવવું છે કે વાપરવું છે? તમે વાવો તો એ ઉગશે, વાપરી નાખશો તો 2 દિવસમાં ખતમ થઈ જશે. અને આજનું જનરેશન કે આજનો મોટો બિઝનેસમેન પણ દેખાડો કરવામાં માહિર છે. બધા જ દેખાડો કરે છે કે હું તારા કરતા મોટો, હું વધારે ખર્ચો કરું તો હું સમાજને દેખાડીશ કે હું આના કરતા વધારે અમીર છું. અને આજે કોઈ અગ્રણી કોઈ છે જ નહીં. સમજો, જેની પાસે વધારે પૈસા એ અગ્રણી. 100 અગ્રણીમાં હરીફાઈ લાગી છે કે મોટો અગ્રણી કોણ. તમે એકવાર ડોનેશન આપ્યું તો તમે પહેલી લાઈનમાં, બીજી વાર ડોનેશન ન આપ્યું તો તમે છેલ્લી લાઈનમાં. તમે અગ્રણી નથી. સાચી વાત છે. દરેક સમાજમાં અગ્રણીઓની વ્યાખ્યા બદલાય છે. પહેલાના જમાનામાં, પહેલાના સમયમાં એક એવા 2-3 લોકો હતા કે જે સમાજને, સોસાયટીને સારી દિશા બતાવતા હતા અને એ પોતે પણ સારી દિશા ઉપર હતા. હવે તો કોઈ પોતે સારી દિશા ઉપર છે નહીં તો બીજાને શું દિશા બતાવવાના? અત્યારે તો અમીર છે એ અગ્રણી. જેમ કે અને એ અમીરીમાં જે ડાઉન ગયો તો એ બીજી લાઈનમાં, એના જે ડાઉન ગયો તો ત્રીજી લાઈનમાં. એટલે જેમ સ્કૂલમાં હોય છે કે આ વખતે આનો ફર્સ્ટ આવ્યો, સેકન્ડ આવ્યો, થર્ડ આવ્યો, તો એ ફક્ત સ્કૂલ પૂરતું નહીં, સ્કૂલ પૂરી કર્યા પછી પણ એ વ્યક્તિ આ વસ્તુને નિભાવી જ રહ્યો છે કે આજે આ પહેલા નંબર પર છે, આજે આ બીજા નંબર પર. નંબર બદલાયા કરે એટલે હરીફાઈમાં રહેવાય જ નહીં. કોણ શું કરે છે, કેટલો આગળ છે, કેટલો કમાય છે, કેટલો પાછળ રહી ગયો એ વિચારવાનું. તમને ખબર છે તમે સારા રસ્તા ઉપર, સાચા રસ્તા ઉપર છો તો તમે તમારા રસ્તા ઉપર ચાલ્યા જાઓ, તમને મંજિલ ચોક્કસ મળશે. સાચી વાત છે. બહુ જ સાચી વાત છે. પણ કોઈને પાડ્યા વગર. સાચી વાત છે. અચ્છા, કદાચ મેં એવું સાંભળ્યું છે કે સુરતમાં તમે એવી પહેલી વ્યક્તિ છો કે જે એક રિયાલિટી શો ઇન્ડિયન આઈડલમાં પણ તમે જઈ ચૂક્યા છો. હા, ઇન્ડિયન આઈડલમાં હું એઝ એ ગેસ્ટ તરીકે મને બોલાવવામાં આવ્યો હતો. અને એ પણ ઇન્ડિયન આઈડલમાં દરેક શોમાં કોઈને કોઈ સેલિબ્રિટી અથવા તો કોઈ એવું કામ, સારું સોશિયલ કામ કરતા હોય એમને એ લોકો ઇન્વાઇટ કરતા હોય છે અને એમાં મને બોલાવ્યો હતો અને હું એમાં ગયો હતો. તમારો અનુભવ કેવો રહ્યો હતો? શું ફીલ તમને થયું હતું? એ વખતે તો જરા કોમેડી પણ થઈ ગઈ હતી. સાચી વાત. હા, ઇન્ડિયન આઈડલમાં જે જજીસ હોય છે તો એમાં ડગલાની, મને નામ નથી આવડતું, ડગલાની કરીને જજીસ હતા. તો એમણે કીધું કે મારે પીપી સવાણી પરિવારમાં જોડાવવું છે તો અમારે શું કરવું પડે? તો મેં કીધું તમારે એ જેન્ટ્સ હતા તો મેં એમને કીધું કે તમારે, એટલે એમને દીકરી તો બનાવી ન શકાય, તો મેં કીધું તમારે અમારા જમાઈ બનવું પડે. અને પછી મને ખબર પડે કે એમના લગ્ન હજી બાકી હતા. એટલે એક વસ્તુ છે કે એનાથી
બે વ્યક્તિઓને પણ એ મારો શો જોવાથી બે વ્યક્તિઓને એમ થયું હોય કે ભાઈ અમે અમારા પરિવારમાં કોઈ બાપ વગરની દીકરી છે, યા તો એને ભણાવવા માટે મદદ કરીએ, યા તો એના કોઈ મેડિકલ કામ માટે મદદ કરીએ, યા તો એના મેરેજ કરાવવા માટે અમે એને મદદરૂપ કરીએ. કઈ કામ ન કરીએ તો એને નડીએ નહીં, એ પણ એક મોટું કામ છે. એવું પણ જો કદાચ 2-5 લોકોને થયું હોય તો એ પ્રોગ્રામમાં ગયા એની સફળતા. સાચી વાત છે. થોડુંક આપણે કહેવાય છે ને કે આમ આદમી પાર્ટી જેમાં તમે એક સમયે જોડાયા હતા, તો અત્યારે તમે સ્ટીલ તમારું એક્ઝિસ્ટન્સ એમાં છે કે પછી કઈ તમે ભૂમિકામાં છો, એ જો તમે કઈક શેર કરી શકતા હોવ. અત્યારે હું પપ્પાની ભૂમિકામાં છું. અચ્છા. અત્યારે હું પાર્ટી, જો હું પહેલેથી જ બીજેપી નો કાર્યકર્તા તરીકે રહેલો છું 2008 થી, જ્યારથી હું ઇન્ડિયામાં આવ્યો. ત્યારથી જયારે મોદી સાહેબ અને અમિતભાઈ ઇન્ડિયામાં હતા, આપણે ગુજરાતમાં હતા, ત્યારથી હું એમની સાથે મારા સારા સંબંધો હતા. આમ આદમી પાર્ટી કોવિડ પછીના સમયમાં મને થોડુંક જે સોશિયલી મને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, લોકો મરતા હતા, રેમડેસિવિર ઇન્જેક્શનો માટે તરફડતા હતા, તો હું આમ આદમી પાર્ટીમાં ગયો. પણ હું રાજકારણનો માણસ જ નથી, રાજકારણના કાળા દાવા સાથેનો હું માણસ નથી. એનાથી મારી દીકરીઓને જે મારે સમય આપવાનો હતો, પછી મારી તબિયતનું જે હતું, એ બધામાં મને પ્રોબ્લેમ થયો. અત્યારે મારે કોઈ આમ આદમી પાર્ટી સાથે 1% પણ રિલેશન નથી કે કોઈ મને મળે એઝ એ પર્સન તરીકે મને બધા જ મળે છે, અને હું બધાનો જ છું. હું સારા કામ કરવા વાળા તમામ પાર્ટીઓનો છું જે સારું કામ કરતા હોય. સાચી વાત છે. તો ઘણી સરસ તમારી સાથે ચર્ચા વિચારણા રહી, અને મને એવું લાગે છે કે આના પરથી એક મેસેજ ચોક્કસ જાય છે કે કઈ પણ વસ્તુ કરવા માટે ખાલી ઈચ્છા હોવી જોઈએ, એક સારો વિચાર, એક નાનો વિચાર આપણે કહેવાય ને, ઘણું બધું આપણે કુદરત કરાવી આપે છે જો એક આપણી સારી ભાવના હોય છે. તમારા પરથી મને અત્યારે ખાલી એ જ હું એક મેસેજ લઈ શકું છું કે બસ એક સારો વિચાર, સારી ઈચ્છા અને સારી ભાવના જો આપણામાં એ હોય ને તો કુદરત તો આપણને સાથ આપે જ છે. તમારું મગજ જો એક જ વિચાર ઉપર હોય, ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે મારી લાઈફ ઉપર બુક લખી છે, જેમણે પ્રેરણાનું ઝરણું બુક લખી હતી, અને મોટિવેશન, માઇન્ડ મોટિવેશનના એ પ્રખર છે. તો એમણે મને જ્યારે હું સ્ટડી કરતો ને ત્યારે મેં એમની બુક વાંચેલી, ત્યારે મને એમ થતું કે કેટલું સરસ ડોક્ટર અઢિયા સાહેબ લખે છે, અને એ મેં મગજમાં રાખેલું કે તમે જે વિચારો ને એ 10 વખત સૂતી વખતે એ બોલીને તમે સુવો તો તમારું અનકોન્શિયસ માઇન્ડ એ દિશામાં કામ કરશે. ત્યારે મને એવું થતું કે અઢિયા સાહેબને મારે મળવું છે, જ્યારે આજે હું પ્રાઉડલી કહી શકું છું કે ડોક્ટર અઢિયા સાહેબે મારી લાઈફ ઉપર પણ એક બુક લખી દીધી, પ્રેરણામૂર્તિ. અને એ વખતે જે સાહેબ કહેતા હતા એ પ્રમાણે મારે બિઝનેસમાં આગળ જવું હતું, તો હું બિઝનેસ માટે વિચારતો, તો બિઝનેસમાં આગળ ગયો. 2008 પછી હું સોશિયલી મારે જે કામ કરવું છે તો એ વિચારીને શું, તો મારા અનકોન્શિયસ માઇન્ડ પણ એ જ દિશામાં તમને લઈ જાય. તમે જેવું વિચારો ને, જેવું તમે સૂતી વખતે વિચારો, જેવા તમારા વિચારો હોય એ પ્રમાણે તમને સાચા રસ્તાઓ અને સારા રસ્તાઓ મળે છે. એટલે કહેવાય છે ને જે પોઝિટિવિટી એટલે જ લોકો કહે છે કે જે વિચારો એવું નથી કે કાલથી મળે, એ 6 મહિના પછી મળે કે 6 વર્ષ પછી મળે, પણ એ વિચારો તમારા જેવા છે, તમે જે સમયે કેપેબિલિટી. મારા ફાધરે જયારે એમ્બેસેડર જતી હતી ત્યારે વિચાર્યું મારામાં બેસવું છે, અને હું નથી ભણી શક્યો પણ મારે લોકોને ભણાવવા છે, ત્યારે મારી પાસે કશું જ નહોતું. પણ એમના વિચારો એમને એ રસ્તા પર લઈ ગયા, એ સાચો અને સારો રસ્તો હતો, એટલે એમને એમાં સફળતા. એટલે વિચારો પણ કન્સિસ્ટન્સ, એટલે સતત કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં હોવા જોઈએ. પછી આજે આપણે આ વિચારીએ છીએ, કાલે પેલું વિચારીએ છીએ, તો એમાં સફળતા ના મળે. ઓકે, તો તમે આજે આપણા ઓડિયન્સને તમારા તરફથી શું કોઈક સારો મેસેજ આપવા માંગતા હોવ કે જે અમારા ઓડિયન્સને પણ જેમાંથી કંઈક પ્રેરણા મળે? ઓલરેડી મેં મેસેજ આપના ઓડિયન્સને આપી દીધો છે. 3 વસ્તુ યાદ રાખો, જેવું વાવશો તેવું ઉગશે. તમે સારું કામ કરશો તો સારા ફળ આવશે, તમે ખરાબ કામ કરશો તો ખરાબ ફળ આવશે. વાવવું છે કે વાપરવું છે, તમે તમારા મા બાપના પૈસાને કઈ રીતે ઉપયોગ કરો છો, જુગારમાં રમી જશો તો તમારા બાપે આખી જિંદગી કરેલી કમાણી જીરો થઈ જશે. એટલે તમારે વાવવું છે કે વાપરવું છે. ત્રીજું, ફરે એ ચરે બાંધ્યો ભૂખે મરે. જિંદગીમાં તમે નવું જાણવાની કોશિશ કરતા રહ્યો. એવું નથી કે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાવ કે લંડન ફરવા જાવ, એ ફરવાની વાત નથી કરતો, પણ તમે લોકોને મળતા જાઓ, લોકોના દુઃખોને સમજતા જાઓ,
એ દુઃખને તમે ફિલિંગ્સ કરતા જાઓ તો તમને ખબર પડશે કે દુઃખ શું છે અને સુખ શું છે. જીવનમાં આપણે બધા જ એકાઉન્ટન્ટ છીએ. અદાણી અંબાણી મોટા એકાઉન્ટન્ટ છે, તમે અને હું મિડલ ક્લાસના એકાઉન્ટ છીએ, અને અમુક ગરીબ લોકો એ નાના એકાઉન્ટન્ટ છે, પણ છીએ તો છેલ્લે એક એકાઉન્ટન્ટ. થેન્ક યુ સો મચ મહેશભાઈ, બહુ જ સરસ તમારી સાથે આજનો વાર્તાલાપ રહ્યો. તમારી પાસેથી ઘણી બધી પ્રેરણા પણ મળી અને કંઈક સારું કામ કરવાનું ઓલરેડી અમે એક સારું કામ કરી જ રહ્યા છે દીકરીઓના ભવિષ્ય માટે. પણ કહેવાય ને કે એનામાંથી તમારી આ વાતો સાંભળ્યા પછી એ કામ માટેની પ્રેરણા મારી ઓર વધી ગઈ, ઉત્સાહ મારો ઓર વધી ગયો. સો મારો જો આટલો ઉત્સાહ વધ્યો હોય ને તો મને એવું લાગે છે ચોક્કસથી આપના દર્શક મિત્રોનો પણ ઉત્સાહ વધશે. થેન્ક યુ સો મચ.